અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન અને એસએમએસ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે રિક્ષા ચાલકોના સ્વાસ્થ્ય અને સન્માનને સમર્પિત એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિઃશુલ્ક આરોગ્ય કેમ્પમાં મોટી સંખ્યામાં રિક્ષા ચાલકોએ જોડાઈને પોતાની સ્વાસ્થ્ય તપાસ કરાવી તબીબી માર્ગદર્શન મેળવ્યું હતું, જેનો મુખ્ય હેતુ રિક્ષા ચાલકોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ કેળવી તેમને તંદુરસ્ત રાખવાનો હતો। આ સાથે જ રિક્ષામાં ભૂલી ગયેલો કિંમતી સામાન પરત કરનારા અને જરૂરિયાતમંદ દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા જેવી માનવતાભરી સેવા આપનારા પ્રામાણિક રિક્ષા ચાલકોને પ્રશંસાપત્ર અને સન્માન ચિહ્ન આપીને બિરદાવવામાં આવ્યા હતા। શહેરની પરિવહન વ્યવસ્થાના કરોડરજ્જુ સમાન રિક્ષા ચાલકોની સેવા અને પ્રામાણિકતાને સરાહતા ઉપસ્થિત મહાનુભાવોએ આ પ્રકારના લોક કલ્યાણકારી કાર્યો ભવિષ્યમાં પણ ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। હું ડૉક્ટર એમ પ્રભાકર ચાંદખેડામાં આવેલી એસએમએસ હોસ્પિટલમાં એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર છું। અમારે ત્યાં આજે એક સ્પેશિયલ પ્રોગ્રામ રાખેલો છે। એમાં જે રિક્ષા યુનિયન છે, આપણે જે કહ્યું કે એકતા રિક્ષા યુનિયન, એનું હેલ્થ ચેકઅપ રાખ્યું છે। એની જોડે જોડે પણ આ લોકોની જે પ્રમાણિકતા બતાવે છે તે મુસાફરો એમની વસ્તુઓ ભૂલી જાય અને એમને એ લોકો પાછી પહોંચાડે એ માટેનો અમે એમનું સન્માન કરવાના છીએ। અને એમાં અમારા હોસ્પિટલમાં ખાસ કરીને મહાનુભાવો, લોકલ ધારાસભ્ય અલ્પેશભાઈ અને લોકલ કોર્પોરેટરોને અમારી જે હોસ્પિટલની ટીમ છે એ બધા જ આ લોકોને એમનું સન્માન કરવાના છે। અને ભવિષ્યમાં પણ આ લોકોને જ્યારે જ્યારે જરૂરિયાત પડશે ત્યારે અમે એમનું હેલ્થ ચેકઅપ અને એમની સારવાર યોગ્ય રીતે કરીશું। આજે એસએમએસ હોસ્પિટલ તરફથી ખૂબ સારામાં સારું આયોજન કરવામાં આવ્યું છે। જે રિક્ષા ડ્રાઈવરોએ વર્ષ દરમિયાન એટલે કે 2025ની અંદર 1/1/2025 થી લઈ 31/12/2025 સુધી સારી કામગીરી કરી હોય, એટલે કે રિક્ષા ડ્રાઈવરની અંદર જે પેસેન્જર બેઠા હોય મુસાફરો, એમના મોબાઈલ, લેપટોપ, દરદાગીના, કિંમતી ચીજ વસ્તુઓ જે ભૂલી ગયા હોય એ એમને પરત આપી અને પ્રામાણિકતા અને ઉદાહરણ પૂરું પાડ્યું હોય સારામાં સારું, તો એવા લોકોનું આજે એસએમએસ હોસ્પિટલ તરફથી અહીંયા સન્માન કરવામાં આવશે। સાથે સાથે બોડી ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરેલ છે, કારણ કે રિક્ષા ડ્રાઈવરો રોજ કમાઈને રોજ ખાનાર વર્ગ છે, એમને એટલો સમય મળતો નથી કે પોતાનો બોડી ચેકઅપ કરાવે, ત્યારે એક આ સારામાં સારું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે। એટલે અમે એસએમએસ હોસ્પિટલનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। રિક્ષા ચાલક મિત્રોએ આ હોસ્પિટલમાં જે યોગદાન આપ્યું છે, જેવું કે એમણે ક્યારેક જરૂરિયાતમંદ દર્દીઓને પૈસા ન હોય તો પણ હોસ્પિટલ પહોંચાડ્યા છે। બીજું કે કોઈ પણ પોતાનો કિંમતી સામાન અથવા કોઈ ડોક્યુમેન્ટ જો રિક્ષામાં ભૂલી ગયા હોય અને એમનો સંપર્ક નહીં થઈ શકે તો હોસ્પિટલ સત્તાવાળાને પણ સુપ્રત કરી અને જે તે વ્યક્તિને પાછો પહોંચાડ્યો છે। એટલે એમને એવું લાગ્યું કે એમનું યોગદાન જો હોસ્પિટલ માટે આટલું સારું છે તો અમારે પણ એટલા કૃતજ્ઞ બનવું જોઈએ કે અમે એમના આરોગ્ય વિષયક સેવાઓ પૂરી કરી અને આજે એમનું સન્માન સમારંભ યોજેલ છે। આજે અમારું સન્માન એટલા માટે કરવામાં આવે છે કે અમને એક બેગ મળી હતી, એ પાકીટ હતું, એ પાકીટની અંદર ડોક્યુમેન્ટ હતા, આધાર કાર્ડ, પાન કાર્ડ અને એટીએમ કાર્ડ, અને એટીએમ કાર્ડનો પિન નંબર સાથે લખેલો હતો। અને એ પાર્ટી હતી દેહરાદૂનની, તો રિક્ષામાં બેઠા હતા અને ભૂલી ગયા હતા, તો મારી ગાડીમાં પડી રહ્યું, તો બીજા દિવસે મને રાત્રે ઘરે ગયો એટલે ખબર પડી, તો હું બીજા દિવસે એમને પરત એમનો કોન્ટેક્ટ નંબર હતો તો એમનો કોન્ટેક્ટ કરીને એમને મેં ત્યાં ગાડી રૂબરૂ બોલાયા અને અમારા એસોસિએશનના માણસો ભેગા કરીને અમને ત્યાં રૂબરૂ એમને ડોક્યુમેન્ટ એમને સહી સલામત બધા डॉक्यूमेंट एमने पाछा आप्या, तो एमने मैंने 1500 रुपया इनाम पेटे आपेला। आवत ये थी कि अपना ऑनलाइन का भाड़ा उठाया था, कस्टमर का सामान छूट गया था, मतलब मोबाइल था, तो मोबाइल स्टेशन पर छोड़ने के बाद कस्टमर का कॉल आया, फिर 5 किलोमीटर तक इनको वापस देने के लिए गया। देने के बाद उनका फोटो पड़ा, फिर सम्मान के लिए हम यहाँ बुलाया गया। जो भी हमारे अहमदाबाद रिक्शा एकता यूनियन के जो भी है, कोई भी हमारे ड्राइवर को भी किसी को सामान रखते नहीं, उनको वापस दे ही देते हैं। क्या किसी का ID कार्ड हो तो उनको तकलीफ होता बाद में, जो भी सारे सामान छूटते, यही बोलना चाहूँगा। जय हिंद, जय भारत।